કોર્પોરેશને 5 વર્ષમાં કામ કર્યા? કશું કામ કર્યું નથી, ખાલી કોણિયા ગોળ લગાડ્યો છે, કઈ કામ કર્યું નથી. તો નેતાઓ કામ તો કરતા હશે ને બંને આ કરે પક્ષો? જ છે ને, રોડ કેટલા ફસલા દેખાય છે, જ્યાં જો ખાડા ટેકરા છે. શું જોયું બહેરામપુરામાં, શું બદલાયું? કશું નથી બદલાવ્યું. આ રસ્તા ભંગાર થઈ ગયા છે, ખાડા પડી ગયા છે, ખાલી મકાનો નવા બન્યા છે, એ જ બીજું કંઈ નથી. વોટ આપો છો? વોટ વોટ આપીને તો કોઈ ફાયદો થતો નથી. વોટ આપીને તો શું જોઈને મત આપો છો? કોને બધા કૂતરાની માફક દોડે છે, જે ઠેંગો મારી આવે છે. પાણીનો પ્રોબ્લેમ છે. પાણી સવારે આવે છે તો ગંદુ પાણી આવે છે, વાસ શું પાણી આવે? મારે જ પાણી. કોણ હિસાબ માંગે? મેં નાસ્લા મેળવ્યો છે ગરીબ, અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. પાણીનો સવારે એટલો પ્રોબ્લેમ, ગંદુ પાણી આવે છે, કોઈ ધ્યાન દેતું નથી. ગટરો ઉભરાઈ છે. કોર્પોરેટર 5 વર્ષમાં દેખાય કામ કરે? કોઈ દેખાતા જ નથી. વોટ લેવા આવે ત્યારે દેખાય, વોટ લેવા આવે પછી નહીં દેખાય? પછી કોઈ નહીં. અચ્છા, તો હિસાબ માંગો તમે કામનો કે નહીં? કોણ મજૂર માણસ કોણ માગે? ભણેલા ગણેલા નથી માગતા, મજૂર કોણ માગે? ધંધા તો રોજગાર છે જ નહીં, ખાલી વાયદા છે, બીજું કંઈ નથી. શું કરવાનું? જેની કણે પૈસા છે જલસા કરે છે, ગરીબ માણસ બિચારો મજૂરી કરે છે, વૈતરા કરે છે. પરિવર્તન થવું જોઈએ. એકને એક પક્ષ રહેવો જ ના જોઈએ, હું તો એમ જ માનું. અમે તો માણસનું કામ જોઈને વોટ આપીએ. કોણે કેવું કામ કોણ કર્યું કામ કરે છે અહીંયા? એવું કહેવાય નહીં. નમસ્કાર, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ઊભી છું અને આ વિસ્તારના લોકોની સમસ્યા સમજવી છે. 5 વર્ષમાં એમના કોર્પોરેટરે કેટલા કામ કર્યા છે, શું એમની અપેક્ષા છે, એ બધો હિસાબ મેળવીશું. નેતાઓથી શું અપેક્ષા છે એની પણ વાત કરીશું. અહીંયા એક ચાની કેટલી છે અને બહુ બધા લોકો દેખાયા છે, તો બધા જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા, શું નામ તમારું? શાંતિભાઈ. અને કાંતિભાઈ, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો? 50 વર્ષથી. 50 વર્ષથી. શું જોયું બહેરામપુરામાં, શું બદલાયું? કશું નથી બદલાવ્યું. આ રસ્તા ભંગાર થઈ ગયા છે, ખાડા પડી ગયા છે, ખાલી મકાનો નવા બન્યા છે, એ જ બીજું કંઈ નથી. એ તો બધા પોતપોતાના જાતે હા, બનાવે. પોતપોતાને જાતે બનાવે. જે મ્યુનિસિપાલિટીના મકાનો છે તો હાવ ભંગાર થઈ ગયા, કોઈ વિચારતું નથી શું કરવું શું નહીં. મ્યુનિસિપાલિટી નથી વિચારતી કે મકાન માલિક કને પૈસા હોય તો વિચારે ને બિચારે. કોર્પોરેશને જવાબદારી આપે, કોર્પોરેશન તો કાંઈ પૈસા આપતી નથી ને કંઈ વિચારતી નથી. કોર્પોરેશને 5 વર્ષમાં કામ કર્યા? કશું કામ કર્યું નથી, ખાલી કોણિયા ગોળ લગાડ્યો છે, કંઈ કામ કર્યું નથી. અહીંયા રસ્તા પર જો ખાડા પડેલા છે બધા, સલંગ છે 4 રસ્તા સુધી. ગટરો બની છે, ગટરો પૂછી લીધી નથી, એ ખાડા એમનામાં જ છે અને કામ અધૂરા મૂકીને જતા રહે, પતી ગયું. પાણીનો પ્રોબ્લેમ છે. પાણી સવારે આવે છે તો ગંદુ પાણી આવે છે, વાસ મારે જ પાણી. બોલો, કોર્પોરેટર આવે છે? કોઈ નથી આવતું. આવીને કદાચ આવે તો કોઈક દાડો આવે તો આવીને જોઈને જતા રહે, બસ પતી ગયું. તો આ વખતે શું લાગે છે, કઈ બાજુ લોકો જોઈને મત આપશે? કંઈ કહેવાય નહીં. આ તો પેલા ગોળા જેવું છે, ફુગ્ગા જેવું, કઈ બાજુ ફૂટેરું કે નક્કી નહીં. મતદારો પર આધાર છે, કોનો પાર્ટી કઈ ગમે છે. તમે શું જોઈને આપો? પક્ષ જોઈને, નેતા જોઈને? અમે તો માણસનું કામ જોઈને વોટ આપીએ. કોણે કેવું કામ કોણ કર્યું કામ કરે છે અહીંયા? એવું કહેવાય નહીં. નહીં કરતા કોઈ કામ? કામ કરે છે પણ કહેવાય નહીં કે કોણ કામ કરે છે. 5 વર્ષમાં આમ તમે જુઓ તો વિસ્તારમાં વિકાસ થયો, કામ થયા? વિકાસ થયો છે પણ જે જોઈએ એવો વિકાસ નથી થયો. જેવો જોઈએ એવો વિકાસ થયો નથી. ગરીબી એમને છે, મજૂરી લોકો બિચારા ભીખ માંગીને પૂરું કરતો હોય એવું લાગે છે. ધંધા તો રોજગાર છે જ નહીં, ખાલી વાયદા છે, બીજું કંઈ નથી. શું કરવાનું? જેની કણે પૈસા છે જલસા કરે છે, ગરીબ માણસ બિચારો મજૂરી કરે છે, વૈતરા કરે છે. આવું છે બધું. કાકા, તમારું શું નામ છે? નહીં બોલો. વોટ આપો છો? વોટ આપીને તો કોઈ ફાયદો થતો નથી. વોટ આપીને તો શું જોઈને મત આપો છો? કોને બધા કૂતરાની માફક દોડે છે, જે ઠેંગો મારી આવે છે. વિકાસ બારે તો કશું છે જ નહીં. ક્યાંય તમને રોડ પર ક્યાંય દેખાય છે બેન વિકાસ જેવું ક્યાંય? શું જોઈએ આ વિસ્તારના લોકોની સમસ્યાઓ કેટલી છે, કઈ રીતના કોઈ પણ પક્ષ આવે કઈ રીતના સમસ્યાઓ તો ઘણી જ છે ને આ રોડ ઉપર. હરેક અમદાવાદની અંદર જે આ બાજુના કોટ વિસ્તારની અંદર બહુ સમસ્યા છે. પૂર્વમાં આવી એટલે સમસ્યા વધારે છે એવું લાગે. સમસ્યા છે. કોર્પોરેટર 5 વર્ષમાં દેખાય કામ કરે? કોઈ દેખાતા જ નથી. વોટ લેવા આવે ત્યારે દેખાય, વોટ લેવા આવે પછી નહીં દેખાય? પછી કોઈ નહીં. અચ્છા, તો હિસાબ માંગો તમે કામનો કે નહીં? કોણ મજૂર માણસ કોણ માગે? ભણેલા ગણેલા નથી માગતા, મજૂર કોણ માગે? તો હવે નેતા મત માંગવા આવશે તો શું માંગશો એમની પાસે? જોઈએ છે તો આવા ત્યારની વાત ત્યારે ને. આ વિસ્તારમાં કોનો દબદબો?
આ વિસ્તારમાં દબદબો તો છે આપણે ભાજપનો અને કોંગ્રેસનો બંનેનો, બે પક્ષ છે આ એરિયામાં તો નેતાઓ કામ તો કરતા હશે ને બંને આ કરે જ છે ને. રોડ કેટલા ફસલા દેખાય છે, જ્યાં જો ખાડા ટેકરા છે. પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા એની એ જ છે, ગટરની સમસ્યા એની એ છે. ગટરો કામ કરવા આવે ત્યાંથી કોર્પોરેશનમાં એટલે કે એ સોસાયટીમાંથી કામ કરી દઉં, પણ એ બી હવે કોન્ટ્રાક્ટમાં આપી દીધેલું છે બધું. કામ નહીં કરતા. નહીં, એ નહીં થતા. પૈસા આપો 500 રૂપિયા 700 રૂપિયા ગટર આપતો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધા મુદ્દા જોઈને લોકો મત આપે છે કે ખાલી પક્ષને નેતા જોઈને આપી દે? અત્યારે તો એવું છે ને કે ગાડીનો પ્રવાહ જ્યાં વળે ત્યાં વળી જાય છે. હમ. અત્યારે ટીવી પર બધું બતાવે છે, કોઈ એમ કહે છે, યુટ્યુબ પર બધું બતાવે છે, કોઈ કહે છે, જાગે છે પબ્લિક નહીં જાગે, ગાડી છે. કાકા તમારું શું નામ છે? રમણભાઈ. અને રમણભાઈ તમે શું જોઈને મત આપો? હિસાબ માંગશો નેતા પાસે? કોણ હિસાબ માંગે? બેન આસલામ એરિયો છે ગરીબ, અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. પાણીનો સવારે એટલો પ્રોબ્લેમ, ગંદુ પાણી આવે છે, કોઈ ધ્યાન દેતું નથી. ગટરો ઉભરાઈ છે, કોઈ ધ્યાન દેતું નથી. કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો ખાલી વોટ લેવું હોય ત્યારે આંટો મારી આ જાય. વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો છે ને? ના ભાજપના. ભાજપના છે. કોંગ્રેસના સારા હતા, હું એમ કહું. હમ. હું તમારો વિડીયો બહુ જોઉં છું. હે તમે જમાવટ જુઓ છો? જમાવટ બહુ જોઉં. અચ્છા, તો શું લાગે આ વિસ્તારમાં આ વખતે કઈ બાજુની તો હવા? ફેરફાર બેન, પરિવર્તન થવું જોઈએ. હમ. એક ને એક પક્ષ રહેવો જ ના જોઈએ, હું તો એમ જ માનું છું. હા, પરિવર્તન થવું જ જોઈએ, કારણ કે પરિવર્તન થાય તો જ સફળતા કંઈક આ પ્રજાને મળે. આ તમે સ્લમ એરિયા તો જુઓ, ક્વાર્ટર્સમાં ઊભું ના રહેવાય, આપણે જવાય નહીં. કોઈ સગાના ઘેર, સગાના કઈ ઘેર કઈ સમસ્યા છે આ વિસ્તારની બહેરામપુરાની? જો આ તમે જો રોડ બી નથી સારા, પાણી ગટરની વ્યવસ્થા નથી, લાઇટોની બહુ બંધ થઈ જાય તો આવે 4-5 દિવસે ખબર પડે ત્યારે. બાકી બીજું તો કશું કોઈ કમ્પ્લેન નહીં કરતો અહીંયા? કમ્પ્લેન કરીએ છીએ તો કોઈ નથી સાંભળતું, ઓનલાઈન કરીએ તોય કોઈ નહીં સાંભળતું. હા, આ બધું કોન્ટેક્ટ ઉપર જતું રહ્યું છે ને ત્યારથી તો બેન બધું બહુ જ પદ્ધતિ ખરાબ થઈ ગઈ, કોઈ સાંભળતું જ નથી. પહેલાં તો આ કોન્ટેક્ટ પદ્ધતિ બંધ કરાવો, કારણ કે બધા ભેળસેળિયા ખાઈ પીવાની મજા કરે છે મિલીભગતમાં, બાકી કોઈ ખાસ ધ્યાન નથી આપતું. તો આ બધા મુદ્દા ઉપર મત આપશો કે પક્ષ જોઈને આપી દે? આપણો અધિકાર છે બેન, હવે બરાબર છે. મારા મત ઉપર જ કોઈ પક્ષ આવે એવું નથી, આપણે મત તો આપવાનો જ હોય, મત તો આપવા જઈશું જ. હવે એ તો આપણે, તમે શું જોઈને મત આપો? હવે એ તો મારો વિષય છે બેન, હું તમને નહીં, જાહેર પક્ષ જોઈને આપો, નેતા કે કામ જોઈને આપો? નેતા જોઈને, નેતા જોઈને આપો. વ્યક્તિ જોઈને, એવું પક્ષ જોઈને કે એવું નહીં, નેતા જોઈને સારા વ્યક્તિને આપવાનું, બાકી નહીં. કોઈ પણ પક્ષ આવે તો આ વિસ્તારમાં શું લાગે કયા બદલાવ પહેલા કરવા જોઈએ? પહેલાં તો મુખ્ય માણસની સમસ્યા તમે જો ઇન્દોરની અંદર કેવું બન્યું હતું, પાણીની. હા, એ સમસ્યા પહેલાં દૂર કરી. આ પ્રજાને એક શુદ્ધ પાણી મળવું જોઈએ બેન, એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, બરાબર. પછી આ દવાખાના છે, આ તે ત્યાં સારી જાતની દવાઓ મળી રહેવી જોઈએ, બરાબર. પછી ગટર પાણી જ્યાં વ્યવસ્થા તાત્કાલિક જ થવી જોઈએ. તો કોઈ બેઝિક સુવિધાઓ અહીંયા પૂરી નથી? કશું જ નથી, આ તો બધો એરિયો સ્લમ એરિયો છે આવે. પણ તો માણસ મત આપે તો એ વિચારીને જ આપે ને કે નેતા એનું કામ કરશે. એ તો હવોના વિષયને મગજમાં આવતું હોય એમાં આપું. મેં તો ના કીધું, હું તો વ્યક્તિ જોઈને મત આપું કે આ કામ કરે, બાકી કહેવું જ ના. આ તો કંઈ કહેવા જેવું નથી, કશું મતમાં કશું કહેવા જેવું નથી. ચાવાળા રાજકીય ચાવાળા અંદર ચાવાળા કાકાને પૂછીએ, એમને વધારે ખબર હશે કે શું છે. શું નામ છે તમારું? ના બેલામાં મને ટાઈમ નહીં. લા, અરે તમે બોલશો તો કંઈક બદલાવ આવશે. ચાવાળા તો શું બોલે? અમારા મોદી સાહેબ તો ચાવાળા એ બોલશે, અમારા શું બોલવાનું? અમે ચાવી છીએ. તમારે બનવું છે પ્રધાનમંત્રી? આમાં બરાબર છીએ. બરાબર છે. અહીંયા રોજ માણસો આવે તો તમને કહે કે અહીંયા આ તકલીફ છે ને આ તકલીફ છે, વાતો કરે? ના અહીંયા આપણા ધંધાથી જ મતલબ રાખીએ. તો તમે આ કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? અહીંયા 25 વર્ષથી. અને 25 વર્ષમાં હું જોયું કે બદલાયું અહીંયા? એનું એક છે, એનું જ છે, કોઈ ધ્યાન નહીં આપતું. બધાનું કામ કરે જાય. નેતા આવે અહીંયા?
હવે એ તો આવો વોર્ડમાં એમનો વોર્ડ છે તો આવવાનું તો ખરી જ ને. આવે પણ કોઈ ધ્યાન નહીં આપતું કઈ. હવે એ તો સૌને વોર્ડમાં એમની સોસાયટીઓમાં તમે ધ્યાન. ક્યાં રહો છો? અમે અહીંયા જ રહીએ આખો દાડો તો ભાઈ- અને સાંજે જઈને હું જઈએ કરે. એવું નહીં પણ વોટ તો આપતા હશો ને હા વોટ તો આપીએ બીજેપીને. હા. તો પણ કામ તો જોઈને આપો ને. કામ તો થાય છે ને. હા કયા કયા કામ છે? અમને જે ફૂટપાથ બનાવવાની હોય, ચાલીની પેલો પથરા નાખવાના હોય, ડ્રેનેજ લાઈન હોય, ગટર લાઈન હોય, અમારે ચાલીને થયું હોય. પણ પાણી ખરાબ આવે છે, રસ્તા નહીં હવે તો- એવું કહે છે ને બધા. ના ના અમને તો જાણવામાં એવું નહીં. હવે થોડું ઘણું તો એક ફોલ્ટ થયો હોય, ખાડો ખોદાયો હોય તો એવું તો થયા કરે. એના માટે કોઈ કાયમી ધોરણે ખરાબ નથી આવતું એવું ના કહેવાય. હા. પાણી 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 ચોખ્ખું જ આવે, અમને ભરીએ જ ના પીવે છે. કાકા તો કે બધું બરાબર જ છે. અમારી લાઈનમાં અહીંયા આગળ બરાબર આવે છે તો અમે જે હોય એ સાચું જ છીએ ને કે અમે ચોખ્ખું પાણી આવે છે. આ રહ્યું પાણી. પહેલું જ પાણી આવવાથી તમે જોયું જ કોઈ દાડો? પાણી આવીએ અરે લોકો બાટલા ભરી ભરીને કોર્પોરેશન લઈ જાય છે હા? તો એમ સબૂત આપવા માટે. હવે જ્યાં પોતાનું થયું હોય તો આગળ જો પ્રોબ્લેમ રહેવાનો ને થોડો ઘણો તો. તો એ સમસ્યાનું સોલ્યુશન કોણ લાવે? હવે એ તો મ્યુનિસિપાલિટી લાવે. હા તો મ્યુનિસિપાલિટી વોટ આપ નેતાને વોટ આપો ને તમે કે સોલ્યુશન. પણ અમારા અહીંયા બેન ચાલુ આવે એટલે અમે તો એના પ્રત્યે ધ્યાન આપીએ. હવે આખું બેરા અમદાવાદ છે એની અંદર તો થોડી આપણે ધ્યાન આપવા જવાના. અમદાવાદ નહીં તમારા વિસ્તારની જ વાત કરીએ આપણે ખાલી. હા તો અમારા વિસ્તારમાં તો સારું આવે છે. સારું આવે છે. સારું આવે છે.